morning, friends. Okay, let's begin our today's session. Poem to pencil examination oriented question answers. Yes, today's thought is, as we had discussed earlier, that a pencil and a dream can take you anywhere. Yes, here pencil has been compared with a dream, as our dream can take us anywhere in this way. With the use of pencil and with the use of our imagination, we can go anywhere and we can have no limits. Okay, so poem to pencil. Let's start today's poem. Okay, as you know that we had already discussed the poem line by line. Today we will do examination oriented type. In the examination, there will be one stanza given and some questions will be given. How many questions? 3 questions. But here I have tried to give you more and more questions for your help and for more practice. The first stanza in the examination, the instruction will be like this. Read the stanza and answer the questions given below it. Read the stanza. Stanza એટલે કાવ્ય પંક્તિ હોય છે એને સ્ટેન્ઝા કહેવામાં આવે છે. એ નીચેનું સ્ટાન્ઝા વાંચો અને પ્રશ્નોનો જવાબ આપો. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. And the sky of white paper begins to be filled with light. The sky of white paper begins to be filled with light. આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. મારી દીકરી, નાની વાલી દીકરી પેન્સિલને શાર્પન વડે અણીદાર બનાવે છે અને તેને ઉજ્જવલિત કરે છે અને સફેદ કાગળરૂપી આકાશમાં તે પ્રકાશરૂપી રંગો તેમાં ભરવાનું શરૂ કરે છે. The first question. The poet loves his daughter very much. True or false? કવિ, પોએટ એટલે કે કવિ તેની દીકરીને ખૂબ જ વહાલ કરે છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો એક્ઝામમાં તમને ખબર છે કે લિટલ ડિયર ડોટર આવી. ડિયર એટલે પ્રિય, વાલી. તો આ વાક્ય સાચું છે, ટ્રુ. આવી રીતે એક્ઝામમાં તમે આખું વાક્ય લખીને સામે ટ્રુ એવી રીતે પણ જવાબ આપી શકો છો અને માત્ર ટ્રુ પણ લખી શકો છો. What does the little child do? નાનું બાળક શું કરે છે? સાદા વર્તમાન કાળનો પ્રશ્ન છે. લિટલ ચાઇલ્ડ, નાનું બાળક એટલે કે નાની વાલી દીકરી, તે અહીંયા શું કરે છે? તો અહીંયા બે રીતે આન્સર થઈ શકે. અહીંયા તમે કાવ્ય પંક્તિ જુઓ તો જે કવિની દીકરી છે એ બે ક્રિયાઓ કરે છે. કઈ ક્રિયાઓ છે? એક છે લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર અને બીજું આવે છે લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, અથવા તો તમે લખી શકો છો કે ડ્રોસ. બરાબર, ટુ બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ એટલે ડ્રોસ. તો એનો આન્સર આપણે આવી રીતે લખશું. ધ ચાઇલ્ડ અથવા તો ધ લિટલ ચાઇલ્ડ લાઇટ્સ ધ પેન્સિલ. લાઇટ્સ ધ પેન્સિલ પણ લખી શકાય અને ધ લિટલ ગર્લ શાર્પન્સ હર પેન્સિલ. બરાબર, અને શાર્પન્સ હર પેન્સિલ પણ લખી શકો અને ધ લિટલ ચાઇલ્ડ લાઇટ્સ ધ પેન્સિલ. ઓકે, નેક્સ્ટ. What is imagine to produce fire? What is imagine? ઇમેજિનનો અર્થ થાય છે ઇમેજિન કરવું એટલે કલ્પના કરવી. આ જે કાવ્યમાં છે તેને ફાયર તરીકે શેની કલ્પના કરવામાં આવેલી છે? તો ફાયર એટલે કે કઈ રીતે સળગાવે છે? તો શાર્પનરથી તે અણી કાઢે છે. એનો મતલબ એ કે પેન્સિલને અણીદાર બનાવે છે, પેન્સિલને ધારદાર બનાવે છે અને પેન્સિલને સળગાવે છે. ધારદાર બનાવીને સળગાવે છે. જેમ આપણે કોઈ પણ મીણબત્તી છે તેને આપણે માચીસથી સળગાવીએ છીએ. બરાબર, માચીસનો ઉપયોગ કરવો પડે, દિવાસળીનો ઉપયોગ કરવો પડે. એવી રીતે કવિની જે આ કેન્ડલ રૂપી પેન્સિલ છે એ કેન્ડલ રૂપી પેન્સિલ છે શેનાથી તે અણીદાર બનાવે છે? શાર્પનરથી. તો કઈ વસ્તુને ફાયર તરીકે અહીંયા કલ્પના કરવામાં આવી છે? કઈ વસ્તુની ફાયર તરીકે કલ્પના કરવામાં આવી છે? તો શાર્પનર ઇઝ ઇમેજિન ટુ પ્રોડ્યુસ ફાયર. કઈ છે શાર્પનર છે એને અગ્નિ તરીકે તેને અહીંયા કલ્પના કરવામાં આવેલી છે કે જે અગ્નિ પેદા કરે છે. પ્રોડ્યુસ એટલે કે પેદા કરવું. આમાં વોટની જગ્યાએ માત્ર અ શાર્પનર મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, હંમેશા પ્રશ્નોમાંથી જવાબ બનાવવાનું શરૂ કરવાનું. વોટની જગ્યાએ શું મૂકી દેવાનું?
a sharpener. Next, what does the white paper represent? સફેદ કાગળ છે એ શેનું પ્રતીક છે? મેં તમને વાત કરી હતી ગયામાં કે આખા કાવ્યમાં રૂપક તરીકે ઉપયોગ થયેલો છે. જેમ કે શાર્પનર છે તો એને અગ્નિ પેદા કરવા માટેનું છે, પેન્સિલ છે એને કેન્ડલ તરીકે, પેન્સિલ છે એને અહીંયા મીણબત્તી તરીકે પ્રયોજવામાં આવેલી છે. એવી જ રીતે પ્રશ્ન પૂછાયો છે કે સફેદ કાગળ છે તે શું બતાવે છે, તેને કઈ આપણે તેને શેનું રૂપક આપવામાં આવેલું છે? તો ધ વ્હાઇટ પેપર રિપ્રેઝન્ટ્સ ધ સ્કાય. સફેદ કાગળ છે તે સ્કાયનું પ્રતીક છે. બરાબર. તો જો આન્સર કેવી રીતે આપ્યો? ધ વ્હાઇટ પેપર પેલા લીધું, પછી રિપ્રેઝન્ટ છે તો એની પાછળ શું મૂક્યું? રિપ્રેઝન્ટ્સ, કારણ કે શું આપેલું છે? ડઝ. તો રિપ્રેઝન્ટ્સ ધ સ્કાય. સફેદ કાગળ છે તે આકાશને રિપ્રેઝન્ટ એટલે કે પ્રતીક, આકાશનું પ્રતીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ હેપન્સ ટુ ધ સ્કાય? અને આકાશમાંનું શું થાય, શું આકાશમાં અંતે આકાશનું શું થાય છે? બરાબર. એટલે કે સફેદ કાગળ રૂપી જે આકાશ છે એમાં જે દીકરી છે એ ચિત્રો દોરે છે, તેને કારણે આખું આકાશ છે એ પ્રકાશથી ભરાઈ જાય છે. તો વોટ હેપન્સ? હેપન્સ એટલે કે હેપનનો અર્થ થાય છે બનવું. આકાશ સાથે શું થાય છે અંતે? ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ લાઇટ. અને દીકરી રંગો અને તે ચિત્રો બનાવે છે, તેને કારણે આકાશ છે એ પ્રકાશથી ભરાઈ જાય છે, આકાશ છે તે પ્રજ્વલિત થઈ જાય છે. ધ સ્કાય ઇઝ ફિલ્ડ, ફિલ્ડ એટલે કે ભરાઈ જવું, ઇઝ ફિલ્ડ વિથ લાઇટ. તમે જોશો કે પંક્તિમાં છેલ્લે આપેલું જ છે ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, ટુ બી ફિલ્ડ વિથ લાઇટ અહીંયા આપેલું છે. એવી જ રીતે અંતિમ જે લીટી છે એનો અહીંયા તમારે આન્સર તરીકે લેવાનું છે. સમજાયું ને? ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ લાઇટ. ઇઝ ફિલ્ડ છે પેસિવ વોઇસનો પ્રયોગ છે. ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ લાઇટ. તો પછી તમે વિચારી શકો કે બાય ધ ડોટર. આ કામ કોણે કર્યું છે? આકાશને પ્રકાશિત કરવાનું કામ વહાલી દીકરીએ કરેલું છે. ત્યાર પછી જે છઠ્ઠો પ્રશ્ન છે, ધ ડોટર ઓફ ધ પોએટ ઇઝ ગ્રોન અપ. ટ્રુ ઓર ફોલ્સ? હવે આ દીકરી છે ગ્રોન અપ છે. ગ્રોન અપનો અર્થ થાય છે મોટી છે. બરાબર. તો અહીંયા કાવ્યની શરૂઆતમાં જ આપેલું છે કે ડોટર કેવી છે? લિટલ ડિયર ડોટર. લિટલ છે. બરાબર સમજાય? તો લિટલ એટલે કે નાની છે. તો આ વાક્ય ફોલ્સ આવશે. ધ ડોટર ઓફ ધ પોએટ ઇઝ ગ્રોન અપ. કવિની દીકરી નાની મોટી છે? ના, ફોલ્સ. આ વાક્ય ખોટું આવશે. વિથ વોટ ડઝ ધ ગર્લ શાર્પન ઓર લાઇટ ધ પેન્સિલ? શેના વડે દીકરી છે તે પેન્સિલને સળગાવે છે? દીકરી છે પેન્સિલને શેના વડે સળગાવે છે? તો દીકરી છે પેન્સિલને એના વડે શાર્પનર વડે સળગાવે છે. ધ ગર્લ. બરાબર. ધ ગર્લ શાર્પન્સ એ પણ ક્રિયાપદ છે અને લાઇટ છે એ પણ ક્રિયાપદ છે. આ તો શાર્પન્સ કરે છે, અણી કાઢે છે, ધારદાર બનાવે છે, ક્રિયાપદ છે. શાર્પનર એ નાઉન કહેવાય, વસ્તુ છે ને. શાર્પનર, મને શાર્પનર આપો. શાર્પનરથી આપણે પેન્સિલ અણી કાઢીએ છીએ. તો અહીંયા શાર્પન, તો શાર્પન કરવું એટલે કે અણી કાઢવી. અને શાર્પ આપણે હર આઈઝ આર વેરી શાર્પ, શી ઇઝ વેરી શાર્પ, તો એ વિશેષણ થાય છે. એક જ શબ્દ છે એ કઈ અલગ અલગ રીતે પ્રયોજાય છે. શાર્પ એ વિશેષણ છે, શાર્પન પાછળ ઈ લાગે તો એ ક્રિયાપદ છે જે અહીંયા પ્રયોગ થયેલો છે. જો કરતા છે ધ ગર્લ, એના પછી શાર્પન્સ છે ને એસ લાગે, શીટ આવે ને એટલે એસ લાગે, શાર્પન્સ. બરાબર. અને ત્રીજો શબ્દ આવ્યો નાઉન, શાર્પનર. બરાબર. આ રીતે અભ્યાસ કરવાનો. તો ધ ગર્લ શાર્પન્સ અથવા લાઇટ પોતે પણ ક્રિયાપદ છે. તો લાઇટ્સ, ગર્લ છે એટલે લાઇટ્સ. અને પ્રશ્નમાં જુઓ ડઝનો ઉપયોગ થયેલો છે એટલે શાર્પન્સ અથવા લાઇટ્સ. પરીક્ષામાં જે પણ પ્રશ્નમાં આપેલું હોય તેનો આપણે ઉપયોગ કરવાનો, તે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. ધ પેન્સિલ વિથ શાર્પનર. દીકરી છે તે સંચા વડે, શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે અથવા પેન્સિલને પ્રજ્વલિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ લાઇન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન? આ જે લાઈન આપેલી છે, કાવ્યની પંક્તિ છે, તેનો અર્થ શું થાય છે? કે સફેદ કાગળ રૂપી જે આકાશ છે તે પ્રકાશથી ભરાવા લાગે છે. તેનો અર્થ શું થાય છે? તો સૌથી પહેલા આખી લાઈન લખવાની.
ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ, બરાબર, એનો મીન છે તો આપણે મીન્સ લખવાનું. તેનો અર્થ થાય છે કે ધ લિટલ ગર્લ બિગિન્સ અથવા સ્ટાર્ટ્સ ડ્રોઈંગ હર ઇમેજિનેશન ઓન અ પેપર. આખું વાક્ય તમારે જાતે લખવું પડશે. કાવ્ય પંક્તિના જવાબમાં એક વસ્તુનો ખાસ ધ્યાનમાં રાખજો કે ઘણી વખત એવું પૂછાય, એક્સપ્લેન, સમજાવો, આ પંક્તિનો અર્થ સમજાવો. તો આખો જવાબ તમારે જાતે લખવો પડશે. એ તમને કાવ્ય પંક્તિમાંથી નહીં મળે, પણ તમારે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવો પડશે. તો આવી રીતે અહીંયા પણ એવો એક પ્રશ્ન પૂછાયેલો છે કે આ કાવ્ય પંક્તિનો અર્થ શું થાય. તો આપણે આ કાવ્ય પંક્તિનો અર્થ કેવી રીતે લખશું? ધ લિટલ ગર્લ, નાનકડી દીકરી, બિગિન્સ, જે આપેલું જ છે કાવ્યમાં છે એટલે બિગિન્સ એટલે કે શરૂ કરે છે. બિગિન્સ પછી આઈએનજી વાળું રૂપ. બે ક્રિયાપદ આવે ત્યારે એક સાદો વર્તમાન કાળ અને બીજો ડાયરેક્ટ આઈએનજી લખી નાખવાનું. બિગિન્સ શરૂ કરે છે. શું શરૂ કરે છે? ડ્રોઈંગ, ચિત્ર દોરવાનું શરૂ કરે છે. હર ઇમેજિનેશન્સ, ઇમેજિનેશન એટલે કલ્પનાઓને, પોતાની કલ્પનાઓને એ કાગળ પર દોરવાનું શરૂ કરે છે ત્યારે સફેદ કાગળ રૂપી આકાશ છે એ પ્રકાશથી ભરાઈ જાય છે. સમજાયું? ફરી એક વખત જોઈ લો. દીકરી જ્યારે પોતાની કલ્પનાઓને કાગળ પર દોરવાનું શરૂ કરે છે ત્યારે સફેદ કાગળ રૂપી આકાશ છે તે પ્રકાશથી ભરાઈ જાય છે. આવો અર્થ તમારે લખવાનો છે. નેક્સ્ટ, સ્ટાન્ઝા 2. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow. ફ્રેન્ડ્સ, યાદ છે ને? આપણે લાસ્ટ ટાઈમ બધા આપણે આના ચિત્રો જોયા છે. આ બધું શું છે કે દીકરીએ જે બધા જ ચિત્રો બનાવ્યા છે તેનું વર્ણન છે. હવે શરૂ કરી દીધું છે એને પોતાની કલ્પનાઓને કાગળ પર લાવવાનું શરૂ કરી દીધું છે. તો સૌથી પહેલાં એણે કયું ચિત્ર દોર્યું? કાળા પક્ષીનું, કે જે વૃક્ષની સાથે ઉડી જાય છે. પછી પીકોક છે, મોર છે, તેના આંખમાં ચશ્મા લાગેલા છે. ત્રીજું ચિત્ર કયું દોર્યું? એક અગ્નિરથ છે એ આકાશમાં ઉડે છે. અને એના પછી ચોથું ચિત્ર કયું દોર્યું? વિમાન છે એ રોડ ઉપર, રસ્તા ઉપર ચાલી રહ્યું છે. પાંચમું ચિત્ર દોર્યું કે એક સિંહ છે તે ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. બરાબર? તો આવા ચિત્ર વિચિત્ર એણે બધા સ્ટ્રેન્જ ચિત્રો દોર્યા. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બર્ડ? આ પક્ષી વિશે વિચિત્ર શું હતું? પક્ષીમાં તમને શું અજુગતું લાગ્યું છે? કારણ કે કલ્પનાના રંગો એને મૂક્યા છે. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બરાબર? કે પક્ષી છે વૃક્ષની સાથે ઉડે છે. તો પક્ષીવાળું જે ચિત્ર છે તેનું વર્ણન કરવાનું ચાલુ વર્તમાન કાળમાં. બરાબર? ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ. બરાબર? એ ચાલુ વર્તમાન કાળમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ સેન્ટેન્સ gives the message of non violence? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ. જુઓ મિત્રો કે વિચ સેન્ટેન્સ, કયું વાક્ય, નોન વાયોલન્સ એટલે શું? તો નોન વાયોલન્સ એટલે કે અહિંસા. કયું વાક્ય છે તે અહિંસાનો સંદેશો આપે છે? બરાબર? અહિંસા કે આપણે ખબર છે કે જંગલનો નિયમ છે કે મોટું પ્રાણી છે એ નાના પ્રાણીનો શિકાર કરે, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય. તો ક્યારે પણ લાયન છે એ માંસાહારી અને જંગલી પ્રાણી છે તો એ ડોમેસ્ટિક જે એનિમલ્સ હોય એનો શિકાર કરે. લાયન છે એ હરણ છે, ગાય છે કે બીજા બધા એવા નાના શિયાળ કે એવા નાના પ્રાણી છે એનો શિકાર કરે. પણ અહીંયા દીકરીએ તો બહુ સરસ કલ્પના કરી છે કે સિંહ છે એ જંગલનો રાજા છે અને તે ગાય સાથે વાતો કરી રહ્યો છે. તો આ જે વાક્ય છે તે અહિંસાનું પ્રતીક છે. બરાબર? અહિંસા બતાવે છે કે ના, એને એવું નથી ડ્રો કર્યું કે સિંહ છે એ ગાયને ખાઈ જાય છે અથવા સિંહ છે તે ગાયનો શિકાર કરે છે. દીકરીની કલ્પના શક્તિ એવી નથી. એ બહુ જ એક નાજુક અને સોફ્ટ અને એવા ઇમોશન્સ છે એનામાં જે દીકરીઓમાં હોય છે. ધ સેન્ટેન્સ, ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, પેલા લખવાનું ધ સેન્ટેન્સ, પછી એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં, એને અવતરણ ચિહ્નમાં, બરાબર, સિંગલ ઇન્વર્ટેડ એક જ અવતરણ ચિહ્નમાં તમારે એને મૂકવાનું. પછી પ્રશ્નમાંથી જ, જો પ્રશ્નમાં આપેલું છે ને પાછળનો ભાગ,
gives the message of non-violence. એ મેં મૂકી દેવાનું. બરાબર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે what makes the world colorful for the peacock? મોર માટે કઈ વસ્તુ કલરફુલ બનાવે છે? મોર શેને કારણે આખા જે દુનિયા છે એને રંગબેરંગી જોઈ શકે છે? તો મોરે આંખમાં શું પહેરેલું છે? ચશ્મા પહેર્યા છે. બરાબર, એને કારણે એ દુનિયા જોઈ શકે છે. ધ ગ્લાસીસ ઓન ધ પીકોક્સ આઈઝ. શું મૂકવાનું? માત્ર વોટને સ્થાને ધ ગ્લાસીસ ઓન ધ પીકોક્સ આઈઝ. બરાબર, એને કારણે મેક્સ ધ વર્લ્ડ કલરફુલ ફોર ઇટ. તો મોર વિશે જે પણ પૂછાય તેમાં આ એક જવાબ લખવાનો છે. હુ આર ટોકિંગ હિયર? અહીંયા કોણ વાતો કરી રહ્યું છે? ધ લાયન એન્ડ ધ કાઉ. બરાબર, તો હુની જગ્યાએ શું મૂકવાનું? ધ લાયન એન્ડ ધ કાઉ આર ટોકિંગ હિયર. હુ કેરીઝ ધ ટ્રી? હવે એમ છે કે હુ કેરીઝ ધ ટ્રી, કે બરાબર, કે ચિત્ર જે ઝાડ છે ને કોણ લઈ જાય છે? ધ બ્લેક બર્ડ કેરીઝ. કેરી એટલે લઈ જવું. કે કાળા કલરનું જે પક્ષી છે એ ઝાડ સાથે ઉડે છે, એટલે ઝાડને લઈ કોણ જાય છે? તો કાળા રંગનું પક્ષી. ધ બ્લેક બર્ડ કેરીઝ ધ ટ્રી. વોટ ફ્લાઇઝ ઓન ધ રોડ? રસ્તા ઉપર શું ચાલી રહ્યું છે? ફ્લાઇઝ ઉડે છે, ઉડી રહ્યું છે. ધ એરપ્લેન ફ્લાઇઝ ઓન ધ રોડ. ફ્લાઇઝ અથવા વોક્સ, પ્રશ્નમાં જે હોય તે. આપણે વોટની જગ્યાએ માત્ર એરપ્લેન લખવાનું. વોટ ઇઝ ધ પીકોક વેરિંગ? મોરે શું પહેર્યું છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો પ્રશ્નમાં ઇઝ ધ પીકોક છે, ઉલટાવી દો. ધ પીકોક ઇઝ વેરિંગ ગ્લાસીસ ઓન ધ આઈઝ. મોર છે તે આંખોમાં ચશ્મા પહેરી રહ્યો છે. વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? તો વોટની જગ્યાએ અ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. વોટની જગ્યાએ શું મૂકવાનું? અગ્નિરથ. ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. કાઉન્સનું લખવાની જરૂર નથી. બરાબર. વોટ ઇઝ ધ લાયન ડુઈંગ? સિંહ શું કરી રહ્યો છે? તો ધ લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. અથવા આ જે આન્સર આવી ગયું કે ધ લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, અથવા ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાઉ. બરાબર, ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાઉ. ધ લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. એવી રીતે લખશો તો પણ ચાલશે. ત્યાર પછી દીકરીએ જે ચિત્રો દોર્યા છે એનું વર્ણન. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. બરાબર, એક બ્લેક કલરનું ટ્રી. મોટે ભાગે વૃક્ષો કેવા? ગ્રીન. ટ્રી કેવું છે? બ્લેક. એના ઉપર એક આંખવાળો સૂર્ય. બરાબર, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અને ત્યાં પાછું ક્લાઉડ. અને સૂર્યની આગળ શું છે? એક એણે વાદળનું ચિત્ર બનાવ્યું. અ બ્લુ ફિશ. વાદળની ઉપર મોટે ભાગે આપણે પક્ષીઓને ઉડતા જોઈએ, પણ અહીંયા એણે કેવું ચિત્ર બનાવ્યું છે કે વાદળી રંગની બ્લુ કલરની એક માછલી વાદળના કપાળ ઉપર, એટલે કે વાદળની ઉપર ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય ઇન ધ વોટરફોલ. આ બધા ચિત્રો આપણે ગયા વખતે પણ જોયા. હવે એના આધારે થોડા પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે હાઉ ઇઝ ધ સન? સૂર્ય કેવો છે? બરાબર, આ પ્રશ્ન જોઈ લો. હાઉ ઇઝ ધ સન? તો ધ સન ઇઝ વન આઈડ. બરાબર, એક આંખ વાળો એટલે વન આઈડ. ધ સન ઇઝ વન આઈડ. ત્યાર પછી છે વેર ઇઝ ધ ક્લાઉડ? ધ ક્લાઉડ ઇઝ ઓવર ધ સન. બરાબર, વાદળ છે એ ક્યાં છે? તો વાદળ છે એ આકાશની તે સૂર્યની ઉપર છે. બરાબર, આવા સિમ્પલ પ્રશ્નોના જવાબ તમે બધા ઇઝીલી કરી શકશો. વોટ ડઝ ધ બ્લુ ફિશ ડુ? બ્લુ કલરની માછલી છે તે શું કરે છે? ધ બ્લુ ફિશ ફ્લાઇઝ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બ્લુ ફિશ છે એ ફ્લાઇઝ ઉડે છે. ક્યાં ઉડે છે? વાદળના કપાળ ઉપર. ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બટરફ્લાય? પતંગિયા વિશે સ્ટ્રેન્જ શું છે? પતંગિયા વિશે તમને અજુગતું શું લાગે છે? કે પતંગિયું છે એ પાણીના ધોધમાં નાહી રહ્યું છે. જનરલી ધ બટરફ્લાય ફ્લાઇઝ બટ હિયર ઇટ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આવી રીતે પણ લખી શકો. જનરલી એટલે સામાન્ય રીતે. ધ બટરફ્લાય ફ્લાઇઝ, પતંગિયું છે તે ઉડે છે. બટ હિયર, પણ અહીંયા તે સ્વિમિંગ કરે છે. વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં તે સ્વિમિંગ કરે છે. આ જો તમને અઘરું લાગે તો આમ પણ લખી શકો. અ બ્લુ ફિશ ઇઝ
ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. બરાબર. હવે આમાં જુઓ કે પંક્તિમાં છેલ્લી લાઈન છે ને એમાં માત્ર સ્વિમિંગ લખેલું છે, પણ તમે જવાબમાં શું લખવાનું? ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આવી રીતે પણ આન્સર લખી શકાય. બરાબર. જો તમારું ઇંગ્લિશ બહુ જ પાવરફુલ ન હોય અને નવું નવું કંઈ ન લખી શકો તો પંક્તિમાંથી જ લખો, પણ થોડા ઘણા, કારણ કે કવિએ છે એ ગ્રામરનું બહુ ધ્યાન ન રાખ્યું હોય. આ પાઠ નથી, કવિતા છે, તો તમારે ગ્રામરને આધારે પ્રશ્નો લખવાના, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો આ જવાબમાં. કેવી રીતે લખશું આન્સર? ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. છેલ્લી લાઈન છે ને, આ સ્ટાન્ઝાની જે છેલ્લી લાઈન છે એમાં ઇઝ નથી આપેલું, તો આપણે આન્સરમાં ઇઝ મૂકવાનું. બરાબર. તો ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, જે અહીંયા મેં આપેલું છે ને એવી રીતે, ઇટ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને પછી લખી શકો કે ઇટ ઇઝ સ્ટ્રેન્જ, ધીસ થિંગ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બટરફ્લાય, ધીસ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બટરફ્લાય. આવી રીતે આન્સર આપી શકો. વોટને બદલે ધીસ ઇઝ અથવા ઇટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બટરફ્લાય. થોડા ઘણા ચેન્જીસ તમે તમારી રીતે જરૂરથી કરી શકો છો. અંગ્રેજી બહુ સારું હોય ને પોતાની રીતે લખી શકતા હોય તો આ આન્સર પણ લખાય કે જનરલી સામાન્ય રીતે ધ બટરફ્લાય ફ્લાઇઝ ઉડે છે, બટ હિયર ઇટ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. બરાબર. ઇટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બટરફ્લાય. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ગર્લ ઇઝ વેરી ઇમેજિનેટિવ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ અને ફોલ્સના વાક્ય એકદમ બરાબર સમજવાનું કે દીકરી છે તે બહુ જ કલ્પનાશીલ છે, તો વાક્ય સાચું કે ખોટું? દીકરી બહુ કલ્પનાશીલ છે તો વાક્ય સાચું છે, ઇમેજિનેટિવ છે. ત્યારે જ આવા સ્ટ્રેન્જ પિક્ચર્સ બનાવી શકીએ. કોપી નથી કરતી ક્યાંયથી, ચિત્રમાં ક્યાંય તને ચિત્ર જોવા આવી કલ્પના સાંભળવાય ન મળી હોય, તો એ બધું શું છે? કલ્પના શક્તિનો કમાલ છે. બરાબર. છઠ્ઠું. વોટ ઇઝ ધેર ઓવર ધ સન? સૂર્યની ઉપર તમને શું દેખાય છે? તો ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. તમે સૂર્યની ઉપર એક વાદળનું પેચ, પેચ એટલે કે ભાગ અથવા થીગડું કે પેચ. ધેર ઇઝ, આવા પ્રશ્નમાં જુઓ ઇઝ ધેર છે તો ઉલટાવી દેવાનું. ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. આ પેચ ઓફ ક્લાઉડ આપણો મેઇન આન્સર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ સન? સૂર્ય ક્યાં છે? ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. ધ ફિશ ઇઝ ફ્લાઇંગ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો માછલી છે તે ક્યાં ઉડી રહી છે? માછલી છે તે વાદળના કપાળ ઉપર ઉડી રહી છે. ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના કપાળ પર ઉડી રહી છે. વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ હિયર? પતંગિયું અહીં શું કરી રહ્યું છે? ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પતંગિયું છે તે પાણીના ધોધ નીચે નાહી રહ્યું છે. બરાબર. આ રીતે પ્રશ્નોના જવાબ છે. હવે જુઓ. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. મારી વાલી દીકરી, ડાર્લિંગ એટલે કે વાલી, પેલા ડિયર શબ્દ હતો, હવે ડાર્લિંગ છે. ઇન હર એક્સ્ટસી, એક્સ્ટસી એટલે ખૂબ જ આનંદમાં, બહુ જ વ્યસ્ત છે. ઇઝ બિઝી, એના માટે વ્યસ્ત છે? સ્ટ્રેન્જ પિક્ચર્સ બનાવવા માટે તે વ્યસ્ત છે. જુઓ પહેલો પ્રશ્ન. ધ વર્ડ એક્સ્ટસી મીન્સ. પહેલો પ્રશ્ન છે કે એક્સ્ટસીનો અર્થ શું થાય છે? મિત્રો, પરીક્ષામાં ઘણી બધી વખત તમે જુઓ છો કે અર્થ પૂછાય છે, તો તમારે કાવ્યની નીચે જે ગ્લોસરી હોય ને એમાં જે વર્ડ્સ આપેલા હોય, શબ્દો આપેલા હોય, એ ખાસ લખવાના. અંગ્રેજીનો શબ્દ સમાનાર્થી અંગ્રેજીમાં જ શોધવાનો પ્રયત્ન કરવાનો. મેં પણ તમને થોડા આપેલા છે, ડિક્શનરીનો પણ, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિક્શનરીનો પણ ઉપયોગ કરી અને બને એટલા જે નવા શબ્દો હોય એનો અંગ્રેજીનો અર્થ કયો થાય એ જોવાનો, કારણ કે પરીક્ષામાં એ તમને કામ આવશે. ઓકે. ધ વર્ડ એક્સ્ટસી મીન્સ અ ફિલિંગ ઓફ ગ્રેટ હેપીનેસ. બરાબર. આખું વાક્ય આન્સરમાં લખજો કે ધ વર્ડ એક્સ્ટસી મીન્સ ધ ફિલિંગ ઓફ ગ્રેટ હેપીનેસ, અથવા માત્ર ગ્રેટ હેપીનેસ લખો તો પણ ચાલે. બરાબર. મેં જે રીતે તમને અર્થ લખાવેલો છે એ લખશો તો પણ ચાલશે. ફિલિંગ એટલે કે લાગણી, અતિ આનંદની લાગણી. વોટ ઇઝ ગર્લ ડુઈંગ? તો ગર્લ ઇઝ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. દીકરી શું કરી રહી છે? ચાલુ વર્તમાન કાળમાં વાક્ય. ધ ગર્લ ઇઝ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. ધ ગર્લ ઇઝ બિઝી ઇન ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. બરાબર. થોડા ઘણા ચેન્જીસ નહીં તો લાવવા પડે. હાઉ કેન યુ સે ધેટ ધ ગર્લ ઇઝ એન્જોઈંગ હર ડ્રોઈંગ? તમે કઈ રીતે કહી શકો કે દીકરી છે પોતાનું ડ્રોઈંગ એન્જોય કરી રહી છે? તો એન્જોય કરે છે એના માટે એન્જોય, હેપીનેસ માટે કયો શબ્દ આવે? એક્સ્ટસી.
એ વાક્ય અહીંયા લખવાનું. તો હાઉ કેન યુ છે ને, તો યુનો જવાબ વીથી અથવા આઈથી અપાય. યુ કેન યુ છે ઉલટાવી દો, યુ કેન અથવા યુનું વી કેન સે ધેટ, બરાબર, ધેટ ઉમેરજો જરાક. વી કેન સે ધેટ ધ ગર્લ ઇઝ એન્જોઈંગ હર ડ્રોઈંગ બીકોઝ, કારણ કે શી ઇઝ ઇન હર એક્સટસી, બરાબર. જુઓ કાગળ પંક્તિમાં આપેલું છે ને, ઇન હર એક્સટસી, બરાબર. માય ડાર્લિંગ ડોટરને બદલે શી લખો. શી ઇઝ ક્રિયાપદ ઉમેરવું પડશે. શી ઇઝ ઇન હર એક્સટસી, બરાબર. કોઈ પણ જવાબ ભૂખવાની જરૂર નથી, એટલે તો આ મેથડ છે કે સ્ટાન્ઝા આપેલો છે, તમારે વિચારીને, બરાબર, ગ્રામરનો ઉપયોગ કરીને જવાબ લખવાનો. ભૂખવાના એક પણ નથી જવાબ. કેવી રીતે પ્રશ્નમાંથી મોલ્ડ કરવાનું અને કેવી રીતે પંક્તિમાંથી આન્સર લખવાનું એ તમારે શીખવાનું. સિમિલર વર્ડ ફોર ડાર્લિંગ, ડાર્લિંગનો સિમિલર વર્ડ તો લવિંગ અથવા લવેડ વન. ડાર્લિંગ એટલે ડિયર પણ લખી શકો, ઘણા બધા છે. ડાર્લિંગ એટલે લવિંગ, લવેડ વન અથવા ડિયર, બરાબર. પરીક્ષામાં આખું લખો તો બધું સારું. ધ સિમિલર વર્ડ ફોર ડાર્લિંગ ઇઝ, કેવી રીતે લખશો? ધ સિમિલર વર્ડ ફોર ડાર્લિંગ ઇઝ. ત્યાર પછી, બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives a homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains in the sky of the white paper. બરાબર. સુંદર દીકરી છે, મસ્ત આનંદથી ડ્રોઈંગ કરી રહી છે. ત્યાં એને પોતાનું હોમવર્ક યાદ આવે છે અને તે બધું જ ભૂંસી નાખે છે અને સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ધુમાડો રહી જાય છે. હાઉ ડઝ ધ ટીચર પુટ બ્રેક ટુ ધ ગર્લ્સ ઇમેજિનેશન? શિક્ષક છે એ દીકરીની કલ્પના શક્તિ પર કઈ રીતે રોક લગાવે છે? બ્રેક એટલે કે રોક. શિક્ષક છે એ હોમવર્ક આપીને, ઘણી વખત નાના બાળકોને બહુ બધું સ્કૂલમાંથી બર્ડન મળતું હોય છે. માત્ર નાના બાળકોની વાત છે. હા, તમે હવે મોટા થઈ ગયા છો, ટીનેજર્સ, આપણી વાત નથી. નાઉ યુ આર એ 10th સ્ટાન્ડર્ડ. આપણે તો ભણવાનું જ છે, બરાબર. આપણે શિક્ષકો હોમવર્ક આપે છે ને બહુ લેસન છે એવી ફરિયાદો આપણે કરવાની નથી. આ કોની વાત થાય છે? નાનકડી વાલી દીકરી, અને તમે આ બધું એન્જોય કરી ચૂક્યા છો. ઓકે, સો એ નાનકડી વાલી દીકરીની વાત થાય છે. ઓકે, બાય ગિવિંગ હર હોમવર્ક, કેવી રીતે આન્સર આપવાનો છે? જુઓ, બાય એટલે આપીને, બાય ગિવિંગ એટલે કે આપીને. બાયના ઘણા બધા અર્થ થાય. બાય એટલે વડે પણ થાય. આપણે પેસિવમાં યુઝ કરીએ છીએ એક્ટિવ પેસિવમાં. બાય એટલે વડે, દ્વારા. બાય ગિવિંગ હર હોમવર્ક આપીને. પછી એક ક્વેશ્ચનમાંથી ધ ટીચર ડસ છે તો શું પુટનું પુટ્સ થઈ જાય. ધ ટીચર પુટ્સ બ્રેક ટુ ધ ઇમેજિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ગર્લ હેટ? દીકરી શેનું નફરત કરે છે? ધ ગર્લ હેટ્સ ડુઈંગ હોમવર્ક. આજે પણ એવું જ છે તમારા માટે. આ વાક્ય તો કાંઈ સાચું જ હશે નહીં, કે ધ ગર્લ હેટ્સ ડુઈંગ હોમવર્ક. ઓકે, I hope that you don't hate teachers. Good. Okay, next. What is the girl's reaction? દીકરીનું પ્રતિક્રિયા શું આવે છે? The girl breaks the tip of the pencil. પ્રતિક્રિયા શું આપી? એટલે બધું ગુસ્સો આવી જાય છે કે હોમવર્ક મળ્યું એટલે પેન્સિલની અણીને તે તોડી નાખે છે. The girl breaks the tip of the pencil. પેન્સિલની અણીને તોડી નાખે છે. The girl is happy with her teacher. એ ટીચરથી ખુશ છે. False. I think nobody is happy with the teacher. I hope I am wrong. Okay, false. The girl is not happy with her teacher. બરાબર. The pencil is compared with, pencil કોની સાથે કમ્પેર થાય છે? The pencil is compared with a candle. પેન્સિલ છે એની સરખામણી શરૂઆતમાં જોઈએ આપણે કેન્ડલ સાથે થાય છે. And now the sky is filled with, આકાશ છે શેનાથી ભરાઈ જાય છે? The sky is filled with only smoke. માત્ર ધુમાડો રહી જાય છે. પેલા એમાં કલ્પનાના રંગો હતા, અલગ અલગ ચિત્રો હતા, હવે આકાશમાં માત્ર ધુમાડો રહી જાય છે. વોટ હેપ, આખું વાક્ય લખજો ને જવાબમાં બધાએ. સ્ટુડન્ટ સાંભળો બેટા, બધાએ આખું વાક્ય લખવાનું છે, માત્ર આવી રીતે આન્સર નહીં. આખું વાક્ય જવાબ રૂપી લખવાનું છે. નાઉ ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ. જ્યાં જ્યાં અધૂરું વાક્ય પૂરું કરો એવો જવાબ છે ત્યાં આખા વાક્ય લખવાના છે. વોટ હેપન્સ ટુ ધ કેન્ડલ? કેન્ડલનું શું થાય છે? ધ કેન્ડલ ઇઝ પુટ આઉટ. એક્સટિંગ્વિશ્ડ પણ મૂકી શકો છો. પુટ આઉટ એટલે ઓલાવવું. જો અહીંયા આપેલું છે ને, ધ
કેન્ડલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, આ શબ્દ પણ અહીંયા મૂકી શકો છો. ધ કેન્ડલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, પુટ આઉટ એટલે પણ ઓલાઈ જવું અને એક્સટિંગ્વિશ એટલે પણ ઓલવાઈ જવું. ધ ગર્લ ગેટ્સ એંગ્રી વેન, છોકરી ક્યારે એંગ્રી થાય છે, આવી રીતે આખું વાક્ય લખજો. ધ ગર્લ ગેટ્સ એંગ્રી વેન હર ટીચર ગિવ્સ ઓર અસાઇન્સ હર હોમવર્ક. બરાબર, છોકરી ક્યારે ગુસ્સે થાય છે, જ્યારે શિક્ષક તેને હોમવર્ક આપે છે. ગીવ એટલે આપવું, અસાઇન એટલે પણ સોંપવું. શિક્ષક તેને હોમવર્ક આપે છે, ગિવ્સ પણ લખી શકો, અસાઇન્સ પણ લખી શકો, જેવું તમારું ઇંગ્લિશ. બરાબર, તો શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે ગર્લ છે, છોકરી છે, તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. વોટ ડઝ ધ એંગ્રી ગર્લ ડુ, અને ગુસ્સે થયેલી છોકરી છે તે શું કરે છે. ધ એંગ્રી ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ હર પેન્સિલ, ગુસ્સે થયેલી છોકરી પેન્સિલની અણી તોડી નાખે છે. ધ ગર્લ લવ્સ ઓર લાઇક્સ ટુ ડુ હર હોમવર્ક, ટ્રુ ઓર ફોલ્સ, છોકરીને હોમવર્ક કરવું ગમે છે, સાચું કે ખોટું. તો આ વાક્ય ખોટું છે, કાંઈ મને લાગે ખોટું જ છે, હે ને, ફોલ્સ. ઓનલી સ્મોક, તો શું આવે આન્સર, ઓનલી સ્મોક remains on the sky of the white paper, એ આપેલું જ છે. ઓનલી સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. તમે સ્ટાન્ઝા જોઈ લો, સ્ટાન્ઝા બરાબર આપેલું છે છેલ્લું વાક્ય. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. Okay, I hope you have enjoyed today's session. In the notebook, you have to write each and every question answers. સ્ટાન્ઝા આખા નહીં લખો તો ચાલશે, પહેલો અને છેલ્લો શબ્દ, બરાબર, પણ આ પ્રશ્નોના જવાબ બધા જ લખવાના છે. ટેક્સ્ચ્યુઅલ પણ ખરું અને આ પણ લખવાના છે. તો બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે. નોટમાં જે તમારી એક્સરસાઇઝની નોટબુક છે, જેમાં 1 થી 3 પાઠ લખેલા છે, એમાં જ વચ્ચે બીજો ભાગ બનાવીને લખવાનો છે. ફ્રેન્ડ્સ, ડુ યુ નો એક નોટબુકના પણ માર્ક્સ હોય છે. બરાબર, તો નોટબુક બધી સૂચના મળે છે એ રીતે વ્યવસ્થિત બનાવજો. એવું ન થાય કે પરીક્ષા આવે ને નોટબુક બાકી હોય, અમે જમા કરાવવા માટે માંગીએ અને ત્યારે તમારી નોટ પૂરી હોય નહીં. 10th સ્ટાન્ડર્ડમાં નોટબુકનું ખૂબ જ મહત્ત્વ છે. ડોન્ટ ટેક ઇટ લાઇટલી. And nowadays you have a lot of time to complete your notebooks. So please take care about your notebooks. Have a good day. Goodbye.